સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો, એક મહાનગરપાલિકા 68 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો હવે પૂર્ણતાના આરે। 68માંથી 58 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી, સલાયા નગરપાલિકામાં કોંગ્રેસને મળી બહુમતી, તો રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજા કિંગ સાબિત થયા છે। માંગરોળમાં ભાજપ કોંગ્રેસને 15 સીટ મળી, બીએસપીની 4 પર જીત થતા કિંગ મેકરની ભૂમિકામાં બીએસપી। હવે જે પરિણામો છે તે પૂર્ણતાના આરે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એક મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી, 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ત્યારે નગરપાલિકાની વાત કરીએ, 68 નગરપાલિકામાંથી 58 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે। એક નગરપાલિકા જે કોંગ્રેસના ફાળે જઈ રહી છે। રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજા જેઓ કિંગ સાબિત થયા છે, તો માંગરોળમાં ભાજપ અને કોંગ્રેસને 15 સીટ મળી છે। બીએસપીની 4 પર જીત થતા કિંગ મેકરની ભૂમિકામાં છે બીએસપી। તો ખાસ વાત કરવામાં આવે, જે બેઠકો કોંગ્રેસના ફાળે જઈ રહી છે તેને લઈને હવે બીજેપી કેટલું મંથન કરશે તેના વિશે આપણે વાત કરીએ। ભૂષણભાઈ, શું લાગી રહ્યું છે તમને હાલના તબક્કે જોતા? જે પરિણામો ભારતીય જનતા પાર્ટીને કરેલા કામો, વિકાસની વાત લોકોએ સ્વીકારી છે અને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ આ દેશની અંદર માત્ર દિલ્હી નહીં, દિલ્હીના પરિણામો પછી ગામ સુધી ને ગલી સુધી અત્યારે દેખાઈ આવે છે અને 68 નગરપાલિકામાંથી 60 નગરપાલિકા જેટલી ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી અને ભગવો લહેરાવે છે। આ જ બતાવી આપે છે કે ભારતીય જનતા પાર્ટીએ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ અને સંગઠનની શક્તિ શ્રી સી.આર. પાટીલ સાહેબના શક્તિનું આ સેતુ બનીને જન જન સુધી વિકાસના કાર્યો પહોંચાડ્યા છે, જેનું આ પરિણામ દેખાય। 68 નગરપાલિકા જેમાંથી કોંગ્રેસને પહેલા કેટલી હતી અને એમાંથી કેટલી બીજેપીને અત્યારે મળવામાં સફળતા લાગી છે, પહેલા કરતા અત્યારના પરિણામો ગત વખતની ચૂંટણી કરતા સ્થાનિક સ્વરાજ્યમાં નગરપાલિકામાં શું લાગી રહ્યું છે? 68 નગરપાલિકાની જે ચૂંટણી થઈ એ પૈકી અગાઉ 51 નગરપાલિકા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને એ પૈકી 13 નગરપાલિકા એ કોંગ્રેસ પાસે હતી અને બાકીની અન્ય પક્ષો પાસે અથવા તો અપક્ષ પાસે હતી, એ પ્રમાણે હતું। પરંતુ આ વખતે જોવા જઈએ તો 59 નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી અત્યારે વિજય મેળવી રહી છે। 59 નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી અને બાકીની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે અને જોવા જઈએ તો ગઈ વખત કરતાં કોંગ્રેસને 95% નુકસાન થઈ રહ્યું છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે આની અંદર। ચોક્કસથી અત્યાર સુધી જે રીતે બીજેપીનું કહેવું છે 51માંથી હવે એમાં પણ આગળ વધતી જઈ રહી છે। આ વખતે 58 નગરપાલિકા બીજેપીને મળી રહી છે। શું કારણ કહી શકાય કે એમનો જે ગ્રાફ છે ઉપરનો ઉપર જતો રહ્યો છે, જ્યારે વિરોધ પક્ષનો ગ્રાફ નીચે ને નીચે આવી રહ્યો છે, એનું કારણ શું? ચૂંટણીની અંદર આપણે જ્યારથી આ નગરપાલિકાઓની ચૂંટણી શરૂ થઈ ત્યારથી આપણે જોતા છે કે કેવી રીતે શામદામ દંડભેદનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો અને ચૂંટણી પંચને અવારનવાર રજૂઆત કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી કે આ ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ રહી। છતાં પણ હું માનું છું તો ક્યાંય સુધી કે જ્યારે પ્રજાએ જે મેન્ડેટ આપ્યું એ તો આખરે સ્વીકારવું જ પડે। પરંતુ કોંગ્રેસ આ વખતે ચૂંટણી દરેક નગરપાલિકાની અંદર બહુ સારી રીતે લડી છે। તમે માર્જિન જોશો, સીટોના હાર જીતના માર્જિન જોશો, એ પણ ખૂબ ઓછા છે। એટલે ચૂંટણીની અંદર કોંગ્રેસે પોતાનું પૂરેપૂરી તાકાત લગાવી છે અને એવા સંજોગોની અંદર જો પ્રજાએ કદાચ એનો પ્રતિસાદ ઓછો આપ્યો છે તો એ પણ માન્ય રહ્યું। પરંતુ આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ છે એવું કોઈ સંજોગોમાં કોઈ કહી ના શકે, કારણ કે ચૂંટણી શરૂ થઈ એ દિવસથી લઈને અત્યાર સુધી અસંખ્ય ફરિયાદો ચૂંટણી પંચની અંદર કરવામાં આવી કે આ ચૂંટણીની અંદર લોભ લાલચ આપવામાં આવ્યું છે, ધમકી આપવામાં આવી। જાહેર મંચોથી પ્રજા વિરોધ પક્ષના ઉમેદવારોને તો ધમકી આપવામાં આવે ત્યાં સુધી ઠીક છે, પણ પ્રજાને પણ ધમકીઓ આપવામાં આવી ભારતીય જનતા પાર્ટી નેતા, એ વિડીયો આપણે બધા જોયા જ છે। અને તેમ છતાં આજ સુધી ચૂંટણી પંચ ધૃતરાષ્ટ્રની મુદ્રામાં બેઠું છે કે ધૃતરાષ્ટ્ર એટલા માટે કહીએ છીએ કે જો દેશની અંદર આટલું બધું ગુજરાત રાજ્યની અંદર નગરપાલિકાઓની ચૂંટણીની અંદર આટલો બધો અન્યાય થતો હોય, આટલી બધી એમની આચારસંહિતાનો ભંગ થતો, ઉલ્લંઘન થતો હોય, તેમ છતાં ચૂંટણી પંચ એના મોઢામાંથી મગનું નામ મરી પડવા તૈયાર ના હોય, ત્યારે એવા સંજોગોમાં કહી શકાય કે આ ચૂંટણી નિષ્પક્ષ થઈ છે એવા ક્યાંય નામો નિશાન નથી। અને ચૂંટણીની અંદર હાર અને જીત તો 2 તબક્કા છે, છતાંય જો કોંગ્રેસ ક્યાંય ચૂંટણી હારી છે આટલું લડવા પછી છતાંય પણ તો કોંગ્રેસ એમાં મનોમંથન કરીને આગળ વધશે। મોટાભાગે દરેક કોંગ્રેસના નેતાઓ મનોમંથનની વાત કરી રહ્યા છે, પરંતુ આ મનોમંથન ક્યાંય પણ કામ નથી લાગી રહ્યું અને શું કારણ કહી શકાય? કારણ કે એટલા બધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ધાક ધમકી આપવામાં આવી, ચૂંટણી આયોગને જાણ કરવામાં આવી, ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ, પણ છતાંય નગરપાલિકાની ચૂંટણીઓમાં નગરપાલિકામાં 51માંથી 58 આ વખતે જે અત્યારે આગળ ચાલી રહી છે
આપના એક રાજકીય વિશ્લેષક તરીકે કયા ઓબ્ઝર્વેશન રહ્યા આ બાબતે? જુઓ, કોંગ્રેસ એવા આક્ષેપો લગાવે છે. અત્યારે જ એના પ્રવક્તાએ કીધું કે ભાઈ ચૂંટણી પંચનું કાર્યવાહી તટસ્થ નથી. તો તમારી પાસે હાઈકોર્ટ હતી, અન્ય એવી ઓથોરિટી છે કે જ્યાં જઈને તમે એને પડકારી શકો મુદ્દાસર પુરાવાસર. જો તમારી પાસે તમે ખાલી માત્ર લોકોને સામે પ્રચાર માટે અથવા તો હારી ગયા ત્યારે એક બહાના માટે તમે એવું કહેતા હોય તો એ હું એને વ્યાજબી નથી ગમતો. સંગઠન તમારું ક્યાં છે? તમારા ઉમેદવારો જ નહોતા ઊભા રહ્યા. બીજી વાત એમ છે કે ઉમેદવારોને દબાવ્યા, ધમકાવ્યા, ઉમેદવાર જતા રહ્યા. તો જે ઉમેદવાર લડવા માટે નીકળ્યો છે એ શા માટે દબાય? ભાઈ, એને લડવું છે એટલા માટે તો નીકળ્યો હતો, તો એ શા માટે દબાય? અને જો દબાય એવા હોય તો એ ઉમેદવાર તમે શું કરો? ઊભા રાખો છો. એટલે એ બીજું બહાનું પણ એમનું મને વાજબી નથી લાગતું. પણ એક કાર્યકર્તા હોવો જોઈએ. એ માણસ ચૂંટણીમાં હારે પછી પણ જો સેવા કરવી હોય તો ક્યાં કોઈ ના પાડવાનું છે? એમાં સત્તા સેવા કરવા માટે સત્તાની તો જરૂર નથી, લોકો સાથે સંપર્ક કરવા માટે સત્તાની જરૂર નથી. તમે સંપર્કમાં રહો, લોકોના કામો કરો, તો આગળ જતાં ક્યાંક તમને લોકોને એવું લાગે કે ભાઈ આ માણસે મારું કામ કર્યું છે કે આ પક્ષે મારું કામ કર્યું છે, તો લોકો એમને મત આપે. એટલે જે રાજકીય પક્ષની જે એક કાર્યકર્તાની અથવા તો જે પણ વ્યક્તિ નેતાની જે કાર્યપદ્ધતિ હોવી જોઈએ એવી હોવી જોઈએ કે લોક ઉપયોગી બને, લોકને સાથે સંપર્કમાં રહે. પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે એક પોસ્ટરો છાપવા અથવા તો એક સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરવો અને એક કારણનું. બાકી સરકારની યોજનાઓ મેં અગાઉ પણ કીધું કે સરકારના એવા કેટલાય ખામીઓ છે, તમે ઉજાગર કરો. મીડિયા જ્યારે કોઈ કાંડ લઈ આવે છે તો મીડિયા જ્યારે કોઈ અથવા તો કોઈ વ્યક્તિ જ્યારે એને ખુલ્લું પાડે છે ત્યારે તમે નીકળી જાઓ છો તેની સાથે, પણ પછી એની સાથે નથી ઉભા રહેતા. તમે લડવા માટે મોરચો કાઢો છો, આવેદન આપો છો, પછી એની સાથે લડતા. તો તમે એવા કેવા મુદ્દા લાવ્યા સરકારને? તમે એમ કહો છો ભ્રષ્ટાચાર સરકાર આવી છે તેવી છે, તો એ સરકારના મુદ્દાઓ લઈને તમે કેટલી વાર એની સામે લડ્યા, કેટલી વાર કોર્ટમાં ગયા, કયા સાથે પ્રજા સાથે અડગ એ જ્યાં સુધી એનું પરિણામ ના આવે ત્યાં સુધી લડો. હા, થોડાક દિવસ માટે તમે લડો છો અથવા આવેદન આપો છો અને પછી તમે જ ભૂલી જાઓ છો કે મારે કયા મુદ્દે લડવું હતું, અથવા તો લડવા માટે તમારી પાસે તમે વિરોધ પ્રદર્શન કરવા માટે આયોજન કરો છો કે ફલાનું વિરોધ પ્રદર્શન કરવું. ત્યાં માત્ર 25 જણા હોય છે અને એ 25 જણા બી ફોટા પડાવીને અથવા તો ત્યાં વિરોધના આવેદન આપીને જતા રહેતા હોય છે. તો તમે પ્રજાને તમે સ્વીકાર્ય વિરોધ કરો, પ્રજાને ગમે એવો વિરોધ કરો. તમે આયુષ્માન યોજનાનો વિરોધ કરવા જાઓ તો લોકો કહેશે કે ભાઈ તમે તો સારવાર નથી આપતા, સરકાર મને મફત સારવાર આપે છે. તો એવા મુદ્દે વિરોધ ના કરવો જોઈએ, એવા મુદ્દે સહયોગ આપવો જોઈએ. અને એવા ઘણા મુદ્દા હોય કે જ્યાં પાણી નથી આવતું તો એના મુદ્દે વિરોધ કરવો જોઈએ કે જેને પ્રજાને સ્પર્શતા પ્રશ્નો હોય. માંગરોળની વાત કરવામાં આવે તો માંગરોળ પર ખરેખર રસાકસી જોવા મળી રહી છે. એકમાત્ર નગરપાલિકા કહી શકાય કે જ્યાં સાચે રસાકસી છે. એનું કારણ તમે શું કહેશો માંગરોળ બાબતે? માંગરોળની અંદર જે બંને સીટો એક સરખી જેટલી થઈ ગઈ છે અને 4 જે સીટો જે છે એ 4 સીટો જે બસપાની આવેલી છે. તો આની અંદર રસાકસીનો જે ખેલની વાતચીત કરવામાં આવે તો 4 સીટો મને એવું લાગી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના ફાળે જઈ શકે છે. કારણ કે પક્ષ પલટાની વાતચીત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે આ 4 સીટો જશે ને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ રીતેની પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. કારણ કે ત્યાંનું રાજકારણ અને ત્યાંનું સમીકરણ જોવા જઈએ તો જે રીતે ભારતીય જનતા પાર્ટી એક એમનું બેકઅપ પ્લાનિંગ તૈયાર રાખતું જ હોય છે. જે રીતે આપણે કાંધલ જાડેજાની વાતચીત કરીએ તો એની અંદર પણ આપણે કહીએ છીએ કે એ ભલે જીત્યા છે ત્યાંથી પણ સપોર્ટિવ તે છે ભારતીય જનતા પાર્ટી જ છે. એમના બેકગ્રાઉન્ડ સપોર્ટ જો ગણવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી છે. એમાં માંગરોળની અંદર પણ આ જ વસ્તુ બનવાની છે અને આવનારા ટાઈમની અંદર આપણે એ પણ જોઈશું આની અંદર કે 4 સીટો જે છે ભારતીય જનતા પાર્ટી જોડે બેસે છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ત્યાં આગળ પણ ભારતીય જનતા પાર્ટીની સીટ એમના ફાળે જઈ શકે છે તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. આપ કહેવા માંગી રહ્યા હતા? મારા રાજકીય વિશ્લેષક મિત્રે કહ્યું કે ભાઈ કોંગ્રેસ કોર્ટમાં કેમ નથી જતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મુદ્દે અમે કોર્ટમાં ગયા હતા, શું પરિણામ મળ્યું? તમે જો ખોટું કરી રહ્યા છે તેમ છતાં પણ એનો કોઈ મતલબ જ નથી રહેતો. એક બીજી વાત એમણે કીધું કે તમે લોકો નીકળતા નથી બહાર. મારી ઉપર ખુદ હું ચીમન વિંજુરા ગાંધીનગરમાં 9 કેસ કર્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. ફક્ત શાના માટે? અમે કોઈ વિરોધ પ્રદર્શન કર્યું અથવા ભારતીય જનતા પાર્ટીની વાત કરી, એમને સરકારની ખોટી વાત હોય એને અમે રજૂઆત કરી, એના માટે થઈને 9 કેસ સ્ટીલ આજના દિવસે. તો એનાથી વિશેષ શું કરવાનું હોય એમ કહો? શું કંઈ અમે રિવોલ્વર લઈને કોઈને ભડાકે દઈએ ભાઈ? મત પ્રજા આપતી હોય છે. મારી જેવા ઘણા લોકો ઉપર કેસ છે ગુજરાતભરમાં. તમને અમારા બરોડાના નરેન્દ્રભાઈની વાત કરીએ તો એમની પર તો 100 કેસ કર્યા છે ભારતીય. અત્યારે આપણે મુદ્દાથી ભટક્યા વગર મતની વાત કરીએ. જે મત આપતી હોય છે, પ્રજા આપતી હોય છે. મતદાનનો અધિકાર માત્ર પ્રજાને છે અને પ્રજા જ નેતાને ચૂંટતી હોય છે. ત્યારે તમે આ વાત કરી રહ્યા છો, પણ પ્રજાનો વિશ્વાસ પણ એટલો જ અગત્યનો છે ને?
આપણે બરોડાની વાત કરીએ તો ઘણીવાર પ્રજા એટલા માટે શાસકોથી બીવાતી હોય છે કે ભાઈ ઘર જો તમે મત આપશો તો તમારા ઘર સલામત રહેશે, તમે મત નહીં આપો તો તમારા ઘર પાડી દેવામાં આવશે. તો પ્રજા, નાની પ્રજા જે છે ને જેને પોતાનું મકાન નથી અથવા તો માંડ બનાવ્યું છે એવા લોકો ગભરાશે ભાઈ. જે લોકોને પોતાનું પેટીયું રળવા માટે પણ મુશ્કેલી હોય એવા લોકો ચોક્કસથી ગભરાઈને મત આપશે ભાઈ. આ બધી બાબતો લોકશાહીથી વિરોધમાં છે અને લોકશાહીને દબાવવાની બધી વાતો છે. ચોક્કસથી. વાત એવી કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક ધાક ધમકીના પરિણામે આ રીતે જીત બીજેપી મેળવી રહ્યું છે એવી અત્યારે વાત કરવામાં આવી રહી છે. સાથે સાથે નગરપાલિકા જે 68 જેમાંથી 58 નગરપાલિકા બીજેપીના ફાળે જતી જોવા મળી રહી છે.